સાબરકાંઠા કુષ્ઠ રોગી અને નિરાધારનો આધાર બનેલા સેવાભાવી સુરેશ સોરીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરાયા. સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં સંયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે. તો રક્તપિત્તના દર્દીઓ માટે સંયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે. સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં સંયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે. રક્તપિત્તના દર્દીઓ માટે સંયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે, જેમાં આજની તારીખે 1051 થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે. રોગીઓ અને નિરાધાર માટે આધાર બનેલા સુરેશ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી શામળાજી હાઈવે પર હિંમતનગરથી 30 કિલોમીટરની અંતરે આવેલ સંયોગ કુષ્ઠ ટ્રસ્ટ નામની સંસ્થા છેલ્લા 35 વર્ષથી નિરંતર રક્તપિત્ત, દિવ્યાંગ તેમજ જેનું કોઈ આધાર ન હોય તેવા અને સમાજથી તરછોડાયેલા લોકોનું આધાર સ્તંભ બની રહ્યું છે. સંયોગ કુષ્ઠ ટ્રસ્ટની સ્થાપના 1978માં હિંમતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે હાઈવે ઉપર 31 એકર જગ્યામાં નિર્માણ પામ્યું છે, કે જેમાં સુરેશ સોની નિરંતર સેવાનું ધોધ વહાવી રહ્યા છે. સુરેશ સોની મૂળ વડોદરા જિલ્લાના સિનોર ગામના વતની છે, તેમજ વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ છેવાડાના વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા છે, કે જે આજ સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે, કે જેના પગલે આજે સુરેશ સોની સહિત સમગ્ર સહયોગ ટ્રસ્ટના પ્રત્યેક સદસ્યોના ચહેરા પર ખુશી લહેર વ્યાપી ગઈ છે. છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરતી પર માનવતાની મહેક જગાવનાર સુરેશ સોનીને આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સેવાની કદર રૂપે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે, કે જેની ખુશી સુરેશ સોની સહિત સમગ્ર સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં દેખાય છે. તેમજ લોકો આજે પણ સુરેશ સોનીને માનવતાના ભગવાન ગણે છે. આજે જ્યારે તેમના નામની જાહેરાત પદ્મશ્રી એવોર્ડ માટે કરાઈ છે, ત્યારે સ્થાનિક કક્ષાએ લોકોની સેવાનો અવિરત યજ્ઞ ચલાવનારની સાચા અર્થમાં કદર અને કિંમત થઈ હોય તે પરિવારજનો માની રહ્યા છે. અંધ માનસિક સાથે જ બીમાર રક્તપિત્ત અને રક્તપિત્ત દર્દીના પરિવારજનો, આદિવાસી બાળક, મન બુદ્ધિ સાથે મળીને કુલ 1050 લોકો અહીં સ્થાયી થયા છે. તો 32 જેટલી અશક્ત ગાયોનું પાંજરાપોળ પણ અહીં બનાવ્યું છે, કે જેમાં જે વ્યક્તિઓ છે તેમને રોટી, કપડાં, મકાન અને શિક્ષણ તદ્દન મફત મળી રહે છે. તમામના ઘર આગળ સંપૂર્ણ સ્વચ્છતા, તમામ લોકોને 2 ટાઈમ જમવાનું અને પાકું મકાન પણ બનાવી અપાયું છે. જ્યારે અહીંયા રહેતા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને નોકરી પણ મેળવી રહ્યા છે. તો રક્તપિત્તના દર્દીઓ રોગમાંથી મુક્ત થાય અને સારું જીવન પણ જીવી રહ્યા છે, અને સાથે એનો શ્રેય માત્ર સુરેશ सोनी આપી રહ્યા છે. मेरे पापा श्री सुरेश भाई सोनी जो पहले बड़ौदा में एमएस यूनिवर्सिटी में लेक्चरर थे. उन्होंने मैथमेटिक्स में एमएससी किया था और फिर वहाँ ही उनको जॉब मिल गई. धीरे धीरे उन्होंने सेवा का काम शुरू किया और लेप्रेसी वालों की वहाँ जो स्लम एरिया थे वहाँ गए और वहाँ से उन्होंने काम की शुरुआत किया. फिर धीरे धीरे उनको लगा कि ये लोग जो भीख मांग रहे हैं उनको ये अच्छा नहीं लगता, तो उनको कुछ काम देना चाहिए. और ऐसे सोचते सोचते फिर उन्होंने वहाँ दूसरे लोगों की मदद से एक संस्था शुरू किया और फिर हम 10 साल उधर रहे. वहाँ से फिर हमें साबरकांठा में आए और यहाँ हमें रामू भाई पटेल करके एक सज्जन इंसान थे, उन्होंने हमें ये ज़मीन डोनेशन में दिया. फिर हम यहाँ आ गए. यहाँ आके फिर हमने फिर से रक्तपित्त ग्रस्तों का काम शुरू किया, मन बुद्धि भाइयों और बहनों का काम शुरू किया. आजू बाजू आसपास के जो गरीब बच्चों हैं उनको भी हम यहाँ फ्री में रखते हैं, पढ़ाते हैं. स्कूल कॉलेज तक उनको जहाँ तक पढ़ना है वहाँ तक पढ़ाते हैं. जो अपंग गाय होती है जो दूध नहीं देती, ऐसी गाय को भी हम यहाँ रखते हैं. और घर में जिनको प्रश्न होता है, कभी सास को कोई बहू रखती नहीं है, तो वैसे लोगों को भी हम यहाँ पर रखते हैं और उनको खाना पीना सब देते हैं. सब संस्था में फ्री में हम देते हैं और सबको पढ़ाते हैं. आज अवार्ड का नाम की जाहिरात हुई है, आपको कैसा लग रहा है? ये अवार्ड का नाम सुनकर ही हम पहले तो बहुत खुश हो गए. कल शाम से जब से हमको पता चला, टीवी में हमने जब देखा, तो हम इतने भावान्वित हो गए कि हम बयान भी नहीं कर सकते कि हम इतने खुश हैं. क्योंकि सब लोग हमको बार बार बोलते थे कि सुरेश भाई को तो ये अवार्ड मिलना ही चाहिए, अब तक क्यों नहीं मिला है. लेकिन जब हमें ये अवार्ड मिला तब हम सरकार का भी बहुत बहुत शुक्रिया अदा करते हैं कि आपने हमें ये अवार्ड के लिए पसंद किया. पारुल सोनी. પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો એ જાણીને અમને ખૂબ ખૂબ ખુશી થાય છે.
કેટલા સમાજ વર્ષ સેવાની થયા કેટલા વર્ષથી સમાજ સેવા કરી હતા ના અત્યાર સુધી ભગવાનની કૃપા અને મીડિયાની કૃપાથી ઘણા કામ થયા. એ નિમિત્તે ભારત સરકારે પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. એ જાણીને અમને ઘણી ખુશી થઈ છે.